તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની YouTube ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ ખેડૂતોને સ્માર્ટફોન સહાય, તેમજ જાણીશું દોસ્તો આજના વિડીયોની અંદર કે ખેડૂતોને ખાતરમાં મોટો ફેરફાર। વધારે માહિતી આપણે આગળ જાણીએ દોસ્તો તો અંબાલાલ પટેલની હવામાન વિશેની આગાહી, તેમજ SBI ગ્રાહકોને મોટો ઝટકો, ત્યારબાદ જાણીશું ખેડૂતોને મોટી રાહત, તેમજ આગળ જાણવાના છીએ કે સરકાર 4% વ્યાજે 5 લાખની લોન આપશે, પૈસાની જરૂર હોય તો જાણી લેજો આ માહિતી। ત્યારબાદ જાણીશું કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે, તેમજ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પતંગ રસિયાઓ માટે આવી ગઈ છે આગાહી। તો આ તમામ સૌથી મોટા સમાચાર છે દોસ્તો, તે આજની આ વિડીયોમાં આપણે જાણવાના છીએ। તો સૌથી પહેલા મોટા સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને સ્માર્ટફોન સહાય। જાણી લેજો દોસ્તો આ બાબત વિશે કે ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના હેઠળ તમે મલ્ટીમીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ ધરાવતો સ્માર્ટફોન છે તે ખરીદો તો તમને સહાય મળે છે। જી હા દોસ્તો, જે કોઈ પણ ખેડૂતો છે તે હાલના યુગની અંદર ટચ સ્ક્રીન વાળો, મલ્ટી ઇન્ટરનેટ છે તે કનેક્ટિવિટી વાળો તમે સ્માર્ટફોન છે તે યુઝ કરવા માંગતા હોય અને તેની ખરીદી કરવા માંગતા હોય તો ખેડૂતોને આ બાબતે સહાય છે તે આપવામાં આવે છે। વિડીયોની અંદર તમને જણાવી દઈએ દોસ્તો પૂરેપૂરી માહિતી કે કઈ રીતની આની પ્રોસેસ હોય છે। દોસ્તો તમને જણાવી દઈએ કે સહાયથી ખેતી વિષયક ફોટા, વિડીયો અને ઈમેલ દ્વારા માહિતી આપલે વધુ સરળ બને છે અને નવા સુધારા મુજબ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર 6000 રૂપિયાની સહાય છે તે મળી શકે છે। જી હા દોસ્તો, 6000ની સહાય મળે તો તમે એક સરસ મજાનો સ્માર્ટફોન છે તે ખરીદી કરી શકો છો અને તમે જે સ્માર્ટફોન ખરીદો છો તો ખરીદ કિંમત ઉપર 40% અથવા તો મહત્તમ 6000 રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હશે તે તમને સહાય તરીકે આપવામાં આવશે। જણાવી દે દોસ્તો તમને ઉદાહરણ તરીકે માહિતી કે જો તમે 12000નો સ્માર્ટફોન ખરીદો છો અને તેના 40% લેખે 4800ની સહાય મળશે, પરંતુ જો તમે 16000નો સ્માર્ટફોન ખરીદો છો તો 40% લેખે 6400 રૂપિયા છે તે થાય, પરંતુ મહત્તમ સહાય છે તે 6000 મળી શકશે। તો ખાસ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે કે સહાય છે તે મળવા પાત્ર થશે સ્માર્ટફોનની, અને અરજી કરવા માટે તમારે કયા કયા દસ્તાવેજો છે તેની જરૂર પડશે। તો સૌથી પહેલાં તો આધાર કાર્ડની નકલ, ત્યારબાદ જમીનના ડોક્યુમેન્ટ જેમ કે 8ની નકલ, તમારા ખેતીની જમીનના 7/12 હોય તેમાં 8ની નકલ, ત્યારબાદ રદ કરેલા ચેકની નકલ અથવા તો બેંક ખાતાની પાસબુક હોય તે આપવાનું રહેશે। GST નંબર ધરાવતું સ્માર્ટફોન ખરીદીનું અસલ બિલ, મોબાઈલનો IMEI નંબર જે મોબાઈલના બોક્સ ઉપર લખવામાં આવેલો હોય છે તે બિલમાં જોઈ લેવો। તો ખેડૂતો આટલા ડોક્યુમેન્ટ તમે સાથે રાખી અને મોબાઈલ સહાય યોજના વિશે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જે ગામના VCE મારફતે તમે આ ફોર્મ છે તે ભરી શકો છો દોસ્તો। ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે ખેડૂતોને ખાતરમાં મોટો ફેરફાર। જાણી લેજો કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે। ખેડૂતોને તેમની ખેતીલાયક જમીનના આધારે યુરિયા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનું પગલું છે તે સામે આવ્યું છે, જેમાં સરકારના મતે ઘણા ખેડૂતો તેમની જરૂરિયાત કરતાં વધુ યુરિયા ખરીદે છે, જેનો એક ભાગ બિનકૃષિ હેતુઓ માટે વાળવામાં આવે છે। આ ખાતરની યોગ્ય માત્રા યોગ્ય ખેડૂતો સુધી પહોંચતા અટકાવે છે અને આ મુદ્દે ઉકેલવા માટે સરકારે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં યુરિયા ખરીદી ખેડૂતોની જમીનના કદ સાથે જોડાવવામાં આવશે। જેટલી વધુ ખેતીલાયક જમીન તેટલું વધુ યુરિયા। તો ખાસ માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે કે ખેડૂતોને ખાતરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। આ તમને જણાવી દઈએ દોસ્તો કે સરકારનું જે પગલું છે તેમાં જણાવવામાં આવેલું છે કે સરકારના મતે ઘણા ખેડૂતો તેમની જરૂરિયાત કરતાં વધુ જે યુરિયા ખરીદતા હતા, જેનો એક ભાગ બિનકૃષિ હેતુઓ માટે વાળવામાં આવ્યો છે। આ ખાતર યોગ્ય માત્રામાં ખેડૂતો સુધી પહોંચતા અટકાવે છે, જેથી આ પગલું દોસ્તો લેવામાં આવેલું છે। ત્યારબાદની માહિતી દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહી છે કે અંબાલાલ પટેલની હવામાન અંગે સૌથી મોટી આગાહી દોસ્તો જાણી લેજો તમામ લોકો। તો દોસ્તો ગુજરાત સહિત ભારત દેશમાં ઋતુચક્ર ઘણું મહત્વનું છે, કારણ કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, કૃષિ ઋતુઓ પર આધારિત છે। બદલતા હવામાન અસર કૃષિ પાક પર થતી હોય ત્યારે આજે આપણે આગામી 2026માં હવામાનનું વર્ષ કેવું રહેશે તે જોઈએ। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી જાન્યુઆરીથી ડિસેમ્બર 2026 સુધીના દરેક મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને આગામી શિયાળો, ચોમાસું અને ઉનાળો કેવો રહેશે તે અંગે આગાહી કરી છે। આ આગાહી ગુજરાતના સામાન્ય માણસો સાથે સાથે જગતના તાત માટે ઘણી મહત્વની છે, એટલે કે તમામ ખેડૂતો ખાસ જોઈ લેજો। જણાવી દે દોસ્તો આપ સૌને કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની પોતાની આગાહીમાં જણાવ્યું છે કે 2026માં જાન્યુઆરીમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનના તોફાનો રહેવાની શક્યતાઓ રહેશે।
8 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે। સાથે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનો વેગ છે તે મળશે। આ સાથે તેમણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી માટે આગાહી પણ કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ તથા સૌરાષ્ટ્રમાં ઠંડીનો વેગ છે તે મળશે અને એક પછી એક ડિસ્ટર્બન્સ આવતા રહેશે। ક્યારેક સવારે કોઈ ભાગોમાં હળવા ધુમ્મસ રહી શકશે અને બેવડી ઋતુનો અનુભવ થઈ શકશે। તો અંબાલાલ પટેલે દોસ્તો જાન્યુઆરી 2026 માટે આ સૌથી મહત્વની આગાહી છે તે કરી નાખી છે। ત્યારબાદની દોસ્તો માહિતી આપની સામે આગળ આવી રહી છે કે એસબીઆઈના ગ્રાહકોને મોટો ઝટકો। જણાવી દઈએ તમને કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અમૃત વર્ષા ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે। આ ફિક્સ ડિપોઝિટ છે દોસ્તો જે 444 દિવસ માટે કરવામાં આવે છે। તમને ખબર જ હશે દોસ્તો કે સામાન્ય નાગરિકો માટે જે 6.60% વ્યાજ દર હતો એસબીઆઈ બેંકમાં, આ જે અમૃત વર્ષા ફિક્સ ડિપોઝિટ માટે તેને ઘટાડીને હવે 6.40% છે તે કરી નાખવામાં આવ્યો છે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે જે તમે 444 દિવસની એફડી કરાવતા હતા તેમાં હવે વ્યાજ દરમાં મોટો ઘટાડો કરી નાખવામાં આવ્યો છે। નવા અમૃત વર્ષા ફિક્સ ડિપોઝિટમાં 15 ડિસેમ્બર 2025થી આ અમલમાં આવી ગયું છે। વરિષ્ઠ નાગરિકોને હાલમાં અમૃત વર્ષા એફડી યોજના પર 7.10% વ્યાજ દર છે તે મળે છે, જે એસબીઆઈ ઘટાડીને 6.95 કરી નાખ્યો છે। સુપર સિનિયર સિટીઝન્સને 15 ડિસેમ્બરથી અમૃત વર્ષા હેઠળ 7.20% ને બદલે 7.10% વ્યાજ દર છે તે આપવામાં આવશે। તો મોટી માહિતી છે દોસ્તો, તમામ એસબીઆઈના ગ્રાહકો માટે આ મોટા સમાચાર આવી ગયા છે। ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે કે ખેડૂતોને મોટી રાહત। જણાવી દઈએ તમને કે ભારત સરકાર દ્વારા ખરીફ 2025-26 અન્વયે ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત કરાઈ છે। સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું કે ભારત સરકાર દ્વારા ખરીફ 2025-26 સિઝન માટે તુવેર દાળના પાકોનો ટેકાનો ભાવ છે તે 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે તે જાહેર કરવામાં આવેલો છે। એટલે કે 1,600 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને 15/12/2025 થી તારીખ 14/1/2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નોંધણી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે। તો ખાસ મોટી માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે, જેમાં 15/12/2025 થી 14/1/2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ તમારે રજીસ્ટ્રેશન છે દોસ્તો તે કરાવવાનું રહેશે। ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો આપની સામે કે સરકાર 4% વ્યાજે 5 લાખની લોન આપશે। પૈસાની જરૂર હોય તો જાણી લેજો દોસ્તો આ સૌથી મોટી માહિતી। જણાવી દે તમને કે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે લોન પૂરી પાડે છે। તેનો હેતુ ખેડૂતોને તેમની સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો છે। આ યોજના હેઠળ ખેડૂતો ટૂંકા ગાળાની ખેતી, લણણી કર્યા પછીનો ખર્ચ, ઘરની જરૂરિયાતો, પશુપાલન અને ખેતરના સમારકામ જેવી ઘણી બધી બાબતો છે તેમના માટે લોન લઈ શકે છે। સરકાર આ યોજનામાં 2% વ્યાજ સબસિડી અને 3% સમયસર ચૂકવણી બોનસ આપે છે, જેથી ખેડૂતોને માત્ર અને માત્ર 4% વ્યાજ દરે લોન મેળવી શકે છે। હવે તમને જણાવી દઈએ દોસ્તો કે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના શું છે। તો જણાવીએ કે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના 1998માં ખેડૂતોને ખેતી અને અન્ય જરૂરિયાતો માટે સમયસર લોન આપવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી। આના દ્વારા ખેડૂતોને બીજ, ખાતર અને ખેતીના સાધનો છે તે ખરીદવા માટે લોન આપવામાં આવે છે, જેથી તેમની ઊંચા વ્યાજ દરે લોન ન લેવી પડે। આ કાર્ડ ડેબિટ કાર્ડની જેમ જ પણ કામ કરે છે અને જેના કારણે ખેડૂતો દ્વારા એટીએમમાંથી પૈસા પણ ઉપાડી શકે છે। ખાસ માહિતી છે દોસ્તો કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના વિશે। જે કોઈ પણ ખેડૂતો છે તે આ યોજનામાં પોતાની લોન છે તે 4% ને વ્યાજ દરે ઉપાડવા માંગતા હોય, જેમાં 5 લાખની લોન છે તે આપવામાં આવે છે, તો આ યોજનામાં તેઓ જરૂરથી જરૂર લોન લઈ શકે છે। ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે કે ગુજરાત સરકારનો મોટો નિર્ણય આવી ગયો છે। તો શું છે નિર્ણય? તો જણાવી દઈએ કે જમીન માપણીની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે ખેડૂતોને થશે ફાયદો, જેમાં 4 ડિસેમ્બર 2025થી અમલમાં આવેલા એક નવા નિયમ હેઠળ હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવા અને તેમના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે। સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબુ થવું નહીં પડે, જેના કારણે હવે દોસ્તો જિલ્લા સ્તરેથી જ મામલાઓને ત્વરિત નિકાલ કરવામાં આવશે, જેના કારણે તમામ ખેડૂતો છે જેમની જમીન માપણીમાં
ખૂબ જ વિલંબ થતો હતો અને વાર લાગતી હતી અને ઘણા બધા કેસોમાં તો માપણી કરવા આવતા જ ન હતા, જેના કારણે હવે જિલ્લા કલેક્ટરને સોંપાયા બાદ તમારી જે કામગીરી છે તે મોડી થતી હતી તેમાં હવે સુધારો કરી અને તમારી કામગીરી છે તેને સમયસર પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદની માહિતી છે દોસ્તો આપ તેની સામે કે પતંગ રસિયાઓ માટે આવી ગઈ છે આગાહી। તો ખાસ જાણી લેજો તમામ લોકો કે ઉત્તરાયણના પવનને લઈને આગાહી કરવામાં આવી છે। જણાવી દઈએ તમને કે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં આગામી સમયમાં કેવી ઠંડી રહેશે અને ક્યારે માવઠાની શક્યતા છે તે અંગે જાણકારી આપવામાં આવી છે। તો જણાવી દઈએ તમને તેમણે કહ્યું છે કે હાલ એક નબળો પશ્ચિમ વિક્ષેપ સક્રિય છે જે ધીમે ધીમે હટી જતા રાજ્યમાં ઠંડીનો ચમકારો છે તે વધશે। એટલું જ નહીં, ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે 24 થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું આવવાની સંભાવના છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે તે બની શકે છે। જ્યારે ઉત્તરાયણમાં પણ ઠંડા પવનોનો અનુભવ હવામાન નિષ્ણાતના મતે થશે અને ખાસ કરીને ઉત્તરાયણ પર્વ દરમિયાન પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે અને ઠંડા પવનોનો અનુભવ થશે। તો ખાસ માહિતી આવી ગઈ છે તમામ લોકો માટે કે પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલે આગાહી કરી છે। ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે આગળ આવી રહી છે કે ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવાયું। દોસ્તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 2000નો હપ્તો છે તે આપવામાં આવે છે તેમાં વાર્ષિક નાણાકીય સહાયને બમણી કરવાની કોઈ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ નથી। જી હા દોસ્તો, સૌથી મોટા સમાચાર અત્યારના આવી રહ્યા છે કે જે અટકળો સંભળાતી હતી કે આ સ્પષ્ટતામાં વર્તમાન ખેડૂતોને 6000 મળે છે તેના બદલે 12000નો વધારો કરવામાં આવે તેવી અટકળો તમને જોવા મળતી હતી। તે અટકળો ઉપર અત્યારે વિરામ લગાવી દેવામાં આવ્યું છે, કારણ કે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે શુક્રવારે 12 ડિસેમ્બર 2025માં રાજ્યસભામાં સંસદ સભ્ય સમીરુલ ઇસ્લામ દ્વારા ઉઠાવવામાં આવેલા આ પ્રશ્નના જવાબમાં આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે પુષ્ટિ આપી હતી કે ચૂકવણી બમણી કરવાની હાલમાં સરકારની સમીક્ષા કોઈ પણ નથી। જી હા દોસ્તો, તમને જણાવીએ કે 12000નો જે હપ્તો કરવામાં આવ્યો હતો એટલે કે વાર્ષિક 12000 જે આપવાની વાતો કરવામાં આવતી હતી તે વાતો તદ્દન ફેક નીકળી છે। જી હા, કોઈ પણ વિચારણા સરકાર હેઠળ નથી કે તમારી વાર્ષિક આવક છે તે 6000 ને બદલે 12000નો હપ્તો કરવામાં આવે। તો ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો। ત્યારબાદની માહિતી છે આપની સામે કે મારી યોજના પોર્ટલ ખાસ જોઈ લેજો। દોસ્તો રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સરકારી તમામ યોજનાઓ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મારી યોજના પોર્ટલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે। જી હા દોસ્તો, આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક, જરૂરી લાયકાતો સહિતની ઝીણવટભરી વિગતો છે તે સરળતાથી મળી જાય, જેના માટે મારી યોજના પોર્ટલ છે તેને લોન્ચ કરવામાં આવ્યું છે। મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી શકે છે અને કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓ વ્યાપ વધી રહ્યો છે, જેમાં કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતોને IT ટેકનોલોજીના ઉપયોગ થકી અદ્યતન તકનીકો અપનાવી ખેતીને પ્રોત્સાહન આપે અને આવકમાં વધારો મેળવવા માટે આ છે પોર્ટલ દોસ્તો તે કામ લાગી શકે તેમ છે। ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના છે તે આ પોર્ટલ ઉપર અમલી બની જશે, જેના માટે કોઈ પણ લોકો છે તે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તે મારી યોજના પોર્ટલ છે તેમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે। ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે હવે બેંકમાં થશે કામ। દોસ્તો તમને જણાવી દઈએ કે દેશભરની બેંકોએ વેરિફિકેશન નિયમોમાં ફેરફાર કરીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। શું છે આ મહત્વપૂર્ણ નિર્ણય તેના વિશે જણાવી દઈએ કે નવા નિર્ણય અનુસાર બેંક ખાતું વેરિફિકેશન હવે ઓનલાઈનને બદલે બેંકમાં ફિઝિકલ રીતે કરવામાં આવશે। આનો અર્થ એ થયો કે જે લોકો ઓનલાઈન અરજી કરે છે તેઓને હવે ખાતા ધારકોને વેરિફિકેશન માટે બેંકમાં બોલાવીને અથવા તો ખાતા ધારકના ઘરે જઈને તેમના ખાતાઓનું વેરિફિકેશન ફિઝિકલ રીતે કરવું પડશે। જી હા દોસ્તો, આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે ઓનલાઈન જે વેરિફિકેશન હતું તેઓને હવે ખાતા ધારકોને વેરિફિકેશન માટે બેંકમાં બોલાવવામાં આવશે અથવા તો તેમના ઘરે જઈ આ વેરિફિકેશન છે તેની કામગીરી પૂર્ણ કરવાની રહેશે। ત્યારબાદની માહિતી આપની સામે આવી રહી છે દોસ્તો કે મનરેગા યોજના છે તેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવાર 12 ડિસેમ્બર 2025ના રોજ મળેલી બેઠકમાં ગ્રામીણ રોજગાર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। દોસ્તો તમને જણાવી દઈએ કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ ગેરંટી અધિનિયમ મનરેગાનું નામ હવે બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના છે તે રાખવામાં આવ્યું છે। યોજના હેઠળ કામકાજના દિવસોની સંખ્યા પણ વધારીને 125 દિવસ કરવામાં આવી છે દોસ્તો।
જે બીજો મોટો ફેરફાર છે દોસ્તો તે આ મનરેગા યોજનામાં કરવામાં આવ્યું છે. સાથે મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આના વેતનમાં પણ સુધારો કરવામાં આવ્યો છે, જેમાં 240 રૂપિયા પ્રતિ દિવસ છે તે કરવામાં આવ્યું છે. તો ખાસ માહિતી છે દોસ્તો આ તમામ લોકો માટે. આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.